તમે સાંભળો છો? હું ક્યાં કઈ સાંભળું છું? બસ આ તારી રોજની એકને કચકચ સાંભળીને હવે છે ને થાકી ગયો છું. સરસ. કામ હું કરું છું અને થાકી તમે જાઓ છો. બસ હવે મારાથી આ ઘરના કામ નથી થતા. એ કામવાળી રાખી લે ને, તને કોણ ના પાડે છે? પણ તું તો નહીં, બસ પૈસા ભેગા કરવામાં પડી છો. હા, મારે પૈસા ભેગા કરવા છે. છાતીએ બાંધીને જવા છે ને એટલે. હા તો તું રૂપિયા ભેગા કર, પણ જો આજ પછી તે કીધું છે ને કે હવેથી મારાથી કામ નથી થતું, તો હું છે ને મારા વહુ ને દીકરા પાસે અમેરિકા રહેવા જતો રહીશ. કાવ્યા, તું આમ અચાનક? અરે બેટા, જાણ કરી હોત તો તારા પપ્પા તને સ્ટેશને લેવા આવત ને. મારી દીકરી તો આમ અચાનક અહીંયા? બેટા, આટલો બધો ગુસ્સો શું થયું છે? અને જમાઈ ક્યાં છે? તું થોડી શાંતિ તો રાખ. મારી દીકરી મુંબઈથી આવી છે, એને પાણીનું તો પૂછ જરા. તમે તો કઈ બોલતા જ નહીં. તમે જ બગાડી છે છોકરીને. બોલ કાવ્યા, પરમકુમાર ક્યાં છે? તારા પરમકુમાર છે ને મુંબઈ છે. શું? મુંબઈ છે? એટલે એટલે તું એકલી આવી? હા બેટા, આટલે દૂરથી તું એકલી જ આવી? હા, હું એકલી આવી છું અને પરમનું ઘર હંમેશા માટે છોડીને. શું? તું શું બોલે છે એનું તને ભાન છે? હા, હું પૂરેપૂરી હોશો હવાસમાં જ બોલું છું. કાવ્યા, તું પેલા રડવાનું બંધ કર. અને હા બેટા, આ તારા જીવનમાં એવું તે શું બન્યું કે તું પરમકુમારને છોડીને અહીંયા આવી ગઈ? બેટા, તું રડવાનું બંધ કર. હું ને તારા પપ્પા હમણાં જ પરમને ફોન કરીએ છીએ અને અમે એને સમજાવીએ છીએ. તમે પરમને ફોન તો કરો. હા. ના પપ્પા, જો તમે પરમને ફોન કરશો ને તો હું અહીંયાથી પણ જતી રહીશ. બેટા, તું આવી ખોટી જીદ ન કર. અમે તારા સારા માટે કહીએ છીએ. હા બેટા, મને લાગે છે કે તે અને પરમે ખૂબ ઉતાવળમાં નિર્ણય લીધો છે. આ બધો પપ્પા પ્લીઝ, તમે લોકો બોલવાનું બંધ કરશો? બેટા, તું અત્યારે બહુ થાકેલી છે. જા, તારા રૂમમાં આરામ કર. આપણે પછી શાંતિથી વાત કરશું. મમ્મી, પપ્પા, જતા પહેલા તમને એક વાત પૂછવા માંગુ છું. હા, બોલ ને. હું પરમ સાથે હંમેશા માટે નાતો તોડીને તમને પૂછ્યા વગર અહીંયા આવી ગઈ છું, તો તમે મને અહીંયા રહેવા તો દેશો ને? અરે ગાંડી, દીકરી માટે તો પિયરના દ્વાર હંમેશા ખુલ્લા હોય. અને આ તો તારા ભાઈનું ઘર છે, તો ગમે ત્યારે આવી શકે. કાવ્યા બેટા, તું ચિંતા ના કર. હજી અમે બંને બેઠા છીએ. સારું પપ્પા, હવે હું મારા રૂમમાં જાઉં છું. આ વડીલોએ બાંધેલા સંબંધની કિંમત તો રહી જ નથી હવે. ખબર નહીં શું થયું હશે આ બંને વચ્ચે. હું હમણાં એના રૂમમાં જઈને એને પૂછું છું. તું ભલે જા, પણ તારા ગુસ્સા પર કાબુ રાખજે. અને હા, પ્રેમથી એને ફોલાવીને વાતમાંથી વાત પૂછી લેજે કે ખરેખર શું થયું છે. હા, સારું. અરે મમ્મી, આવ અહીંયા મારી પાસે બેસ. બેટા, બેગમાંથી કપડાં પછી કાઢજે. પહેલા તું મને એ કહે કે તારે નાસ્તો શું કરવો છે?
બટેકા પૌવા કે ઉપમા? તને શું ભાવે છે? મમ્મી, મારે કઈ નાસ્તો નથી કરવો, અને નાસ્તો કરવો હશે તો હું જાતે બનાવી લઈશ. આ મારું જ ઘર છે ને. હા બેટા, પણ તને એક વાત કહું? હા બોલ ને મમ્મી, શું વાત છે? બેટા, મને તારી એક વાત બિલકુલ ન ગમી. કઈ વાત? બેટા, તું પરમકુમાર અને એના ઘરને છોડીને આવી ને, એ વાત. અરે, તારા સાસરાવાળા તો કેટલા સારા છે, પાંચમાં પૂછાય એવા છે. મમ્મી, મારા સાસુ ને સસરા તો બહુ સારા છે, પણ પરમ પરમમાં શું વાંધો છે? એ તો ડાયો છે, મોટાઓનું માન સન્માન જાળવે એવો છે. તો મમ્મી, પરમના બે ને કપ છે. લોકો સામે તો બહુ ડાયો અને ગાય જેવો ભોળો છે. પણ હું કંઈ સમજી નહીં. તું નથી સમજી ને, એ જ સારી વાત છે. બેટા, તારે મને જે કહેવું હોય ને એ કહે. આજે હું તારી મમ્મી નથી, પણ તારી સહેલી છું, એટલે દિલ ખોલીને તું મને કહી શકે છે. બોલ બેટા. તારે પરમ વિશે સાંભળવું જ છે ને? હા. મમ્મી, એને મારા લખવાના શોખથી પણ વાંધો હતો, એટલે મેં લખવાનું પણ છોડી દીધું હતું. હા બેટા, એ તો મેં તને લગ્ન પહેલાં જ કીધું હતું કે તું કલમ અને કાગળ પિયરમાં છોડીને જ જજે. થોડો ટાઈમ મેં લખ્યું, પણ પછી પરમને નહોતું ગમતું ને, એટલે મેં લખવાનું છોડી દીધું હતું. મેં તો મારી આદત મૂકી દીધી, પણ પરમ એની આદત નથી છોડી શકતો. પરમ અને આદત? કઈ આદત બેટા? આખો દિવસ તો બધાની સાથે બહુ ડાયો ડબરો થઈને ફરે છે, પણ સાંજ પડતા જ દારૂ પીને સાંજે એ માણસ મટીને હિંસક પશુ સમાન બની જાય છે, અને મારી સાથે. બસ બેટા, હું બધું સમજી ગઈ. તો પછી 2 વર્ષ પણ તું એની સાથે કેમ રહે, અને તે કેવી રીતે કાઢ્યા? 2 વર્ષ હું ચૂપ રહી, અને પછી એનાથી કંટાળીને ડિવોર્સ પેપર પર સાઇન કરીને આવતી રહી. પરમે સાઈન કરી કે નહીં? પરમે કહ્યું છે કે હું ડિવોર્સ પેપર ઉપર સાઇન કરીને પેપર મોકલાવી દઈશ. સારું બેટા, તું હવે બેસ, આરામ કર. રસોઈનો ટાઈમ થઈ ગયો છે, હું રસોઈ કરવા જાઉં છું. તું ચિંતા નહીં કરતી હા બેટા? સારું મમ્મી, હું હમણાં ફ્રેશ થઈને તને હેલ્પ કરાવવા આવું છું. હા બેટા. આમ તો અંગ્રેજીમાં છે, કઈ સમજ પડતી નથી. હશે હવે. આ લ્યો તમારી ચા. કોણ આવ્યું તું? તમે કોની સાથે વાત કરતા હતા? કુરિયર વાળો આવ્યો હતો. શું આવ્યું એમાં, તમે જોયું? અરે એમાં તો બધું અંગ્રેજીમાં લખ્યું છે, મને કઈ સમજ ન પડી એટલે મેલી દીધું બધું. ઊભા રહ્યો, હું કાવ્યાને બોલાવું. કાવ્યા, ઓ કાવ્યા, અહીંયા આવતો બેટા. હા બોલો ને મમ્મી, શું વાત છે? કાવ્યા બેટા, જોતો આમાં શું લખ્યું છે? મમ્મી, આ ડિવોર્સ પેપર છે, પરમે સાઇન કરીને મોકલી આપ્યો છે. અરે ભગવાન, અને આ દિવસ જોવા માટે જીવતે રાખી હતી. હવે હું લોકોને શું જવાબ આપીશ? એ મને કોઈ જણાવશો કે કાવ્યા અને પરમે છૂટાછેડા કેમ લીધા? તું પહેલા શાંત થઈ જા. અને પપ્પા, મારા અને પરમના વિચારો મળતા નહોતા ને, એટલે અમે ડિવોર્સ લઈ લીધા. બેટા,
તને જરાય અફસોસ નથી? દીકરી, તારો હાથ કોણ ઝાલશે? આજથી તું પરમની ત્યક્તા કહેવાઈશ. અને તને ખબર છે, આપણા સમાજમાં ત્યક્તાનો હાથ કોઈ ન ઝાલે. કોઈ ન. મમ્મી, તું કયા જમાનામાં જીવે છે? મેં તને પરમની બધી વાત કરી, તેમ છતાં બેટા તું આમ રડ નહીં, શાંત થઈ જા. જે થયું ને એ ભૂલી જાતું. બગાડો બગાડો તમે એને. દીકરી દીકરી કહીને તમે એને બગાડી મૂકી છે. અને કાવ્યા, તું પણ સાંભળી લે, હું તને આ ઘરમાં ઝાઝા દિવસ નહીં રહેવા દઉં. કોઈ સારો છોકરો જોઈને હું તારા બીજા લગ્ન કરાવી દઈશ. સારું મમ્મી, તમને જેમ ઠીક લાગે એમ. હવે ખુશ? સારું પલ્લવી, હું તને પછી ફોન કરું છું. ઓકે બાય. કોનો ફોન હતો બેટા? મારી ફ્રેન્ડ મુંબઈ રહી છે ને, પલ્લવી, એનો. સારું બેટા. બેટા, અમદાવાદથી લતા માસીનો ફોન આવ્યો હતો. એને ખબર પડી ને કે તારું છૂટું થઈ ગયું છે, તો એણે એક ઠેકાણું ગોત્યું છે. એ છોકરો વિધુર છે અને એને 5 વર્ષનો દીકરો છે. મમ્મી, હું કઈ વિધુ સાથે લગ્ન નથી કરવાની. તું લતા માસીને ના પાડી દેજે. એટલે તું શું સમજે છે કે તને હવે કોઈ કુંવારો છોકરો મળશે એમ? તો તારી ભૂલ થાય છે. ત્યક્તાએ તો મન મારીને પણ બીજા લગ્ન કરવા જ પડે છે. મમ્મી, આ શું છે? હું જ્યારથી આવી છું ને ત્યારથી તું મને ત્યાગતા કહેતા થાકતી નથી. અને મારે હમણાં લગ્ન નથી કરવા. મારે હજુ મારા પગભર થવું છે. પગભર? કાંઈ જરૂર નથી પગભર થવાની. આપણી જ્ઞાતિમાં કોઈ છોકરી પગભર નથી. ભલે ના હોય, હું નવો ચીલો ચાતરીશ. અને મુંબઈ છે ને ફેશન ડિઝાઇનરનો કોર્સ કરવા જવાની છું. મારી ભાઈ સાથે બધી વાત થઈ ગઈ છે. મુંબઈ? પણ મુંબઈમાં તું ક્યાં રહીશ? મારી ફ્રેન્ડ પલ્લવી સાથે રહીશ. કાવ્યા, ક્યાંય નથી જવું. તું અહીંયા જ પડી રહેજે. સોરી મમ્મી, પહેલા હું પગભર થઈશ અને પછી જ લગ્ન કરીશ. એટલે તારે જે કઈ વાત કરવાની હોય ને એ ભાઈ સાથે વાત કરી લેજે. એટલે તમે બે ભાઈ બહેન મળી ગયા છો એમ ને? તો હવે મારું શું ચાલવાનું છે? તને ઠીક લાગે એમ કર. પણ કાવ્યા, જોજે, મારા ઘડતર ઉપર કલંક લાગે એવું કોઈ પણ કામ કર્યું છે ને, તું મારું મરેલું મોઢું જોઈશ. પ્લીઝ મમ્મી, તું આવું ના બોલ. તને તારી દીકરી ઉપર વિશ્વાસ નથી? અરે, મારી જાત કરતા પણ વધારે વિશ્વાસ છે દીકરી તારા પર. બોલ, મુંબઈ ક્યારે જવાનું છે? બસ આ 4-5 દિવસની અંદર જ. સારું બેટા, તું મુંબઈ જવાની તૈયારી કર. હું તારા પપ્પાને આ જણાવું છું. હેલો મેડમ. ઓ કાવ્યા, બોલ ને યાર, શું છે? સાંભળ, હું 2 દિવસ માટે મારી બેનના ઘરે રોકાવા જાઉં છું. તારા માટે થર્મોસમાં ચા અને ખાખરા ડબ્બામાં ભરીને રાખ્યા છે. ટાઈમસર નાસ્તો કરી લેજે. સારું મેડમ, આ 2 દિવસનું કહીને પછી 10 દિવસ ના કરતી. સારું, ચાલ, બાય. બાય. તમે કોણ? કોનું કામ છે? ઓહ, તમે! અરે કુંજ, તમે આમ અચાનક અહીંયા? તમે મને ઓળખો છો, પણ હું તમને કેમ નથી ઓળખતો? અરે, હું કાવ્યાની ફ્રેન્ડ.
ઓહ, અચ્છા, કાવ્યાની બેસ્ટ ફ્રેન્ડ પલ્લવી, રાઈટ? યા કાવ્યાએ તમારા વિશે બહુ કહ્યું છે મને. સોરી, બાય ધ વે, નાઇસ ટુ મીટ યુ. સેમ યસ, ઇટ્સ ઓકે. હું કાવ્યાને અંદર જઈને કહું છું. અરે ના ના, પલ્લવી, એની કઈ જરૂર નથી. હું કાવ્યાને સરપ્રાઈઝ આપવા માંગુ છું. શું કરે છે મારી પાક્કી ગુજરાતણ, મારી કાવ્યા? તમારી પાક્કી ગુજરાતણ કાવ્યા આઈસ બંધ કરીને કાનમાં ઇયરફોન નાખીને ગુજરાતી સોંગ સાંભળી રહી છે. મારી પાક્કી ગુજરાતણ દુનિયામાં સૌથી અલગ છે અને એટલે જ મને બહુ ગમે છે અને મારા દિલની સૌથી નજીક છે. મારી ફ્રેન્ડ કાવ્યા બહુ નસીબદાર છે કે તમે એને મળ્યા. તમે મારા બહુ વખાણ ના કરો, નહીં તો હું તમને પટાવી લઈશ. તો હવે હું અંદર જાઉં? હા, જલ્દી અંદર જાઓ અને કાવ્યાને મળી લ્યો. જીજુ. શું તમે પણ. બાય ધ વે, તમે ક્યાં જાઓ છો? હું 2 દિવસ માટે મારી બેનને ત્યાં રોકાવા જાઉં છું. તમે કહેતા હોય તો કબાબમાં હડ્ડી બનવા રોકાઈ જાઉં? હા, રોકાઈ જાઓ. ના, હું તો મજાક કરતી હતી. મારે લેટ થાય છે. સારું, ચલો બાય. બાય. પલ્લવી, આ શું મજાક છે? આંખ પર હાથ અડાવ. આ સ્પર્શ કોઈ અજાણ્યા વ્યક્તિનો લાગે છે. પલ્લવીનો તો નથી જ. કોણ છો તમે? મારી આંખ પર હાથ હટાવો. જો હું ગુસ્સે થઈ જઈશ ને તો તમારી ખેર નથી. હું નથી લેખક કે કલમ દ્વારા લખી શકું. હું નથી ચિત્રકાર કે કેનવાસ પર તને ઉતારી શકું. મારી લખેલી પંક્તિઓ તારા સિવાય બીજું કોણ બોલી શકે? તું ગુંજ જ છે ને? મારી સામે આવ ગુંજ. હેલી એ ક્યાં ખોવાઈ ગઈ? 2 વર્ષ સુધી માત્ર મેં તને ફોટામાં જ જોયો હતો. આજે તને સામે જોઈને તારી આંખોમાં ખોવાઈ ગઈ. એ પણ ક્યાંય દૂર દૂર સુધી. બસ હો, તારી આ કવિતાની ભાષા આ પરદેશી બોયને નહીં સમજાય. આવી જા મારી બાહોમાં. એલી એ, રોજ તો તું મેસેજમાં કહેતી હતી કે મારે તારી બાહોમાં સમાઈ જવું છે, અને આજે હું તારી સામે છું તો તું શરમાય છે. કુંજ, તારે ફ્રેશ થવું છે ને? ઉપર મારો બેડરૂમ છે, લેફ્ટ સાઈડ પર વોશરૂમ છે. ફ્રેશ થઈ જા. સારું. કાવ્યા, હું ફ્રેશ થઈને આવું ત્યાં સુધીમાં તું ગરમા ગરમ મસાલેદાર કડક ચા બનાવી દેજે. બહુ સુંદર લાગે છે. અને તે આ ડ્રેસ પર એક કવિતા લખી હતી. એ કવિતાની અંતિમ 2 લાઈન મારા માટે તું પઠન કરીશ? જો હુકમ મેરા કા. પિયુએ પરદેશથી ઘણા હેતથી મોકલાવી છે. પિયુએ પરદેશથી ઘણા હેતથી મોકલાવી છે.
જેમ કે ઝાંઝરની માફક પાલવડે મેં સોનાની ઘૂઘરી ટંકાવી છે. વાહ વાહ, શું બેસુરો અવાજ હતો, સુરીલો અવાજ હતો. ચાલ હવે, પછી લેટ થઈ જશે. ચાલો જઈ. કાવ્યા કાવ્યા કાવ્યા, ઇન્ડિયામાં બહુ ગરમી પડે છે. હું ફ્રેશ થવા જાઉં છું. હા? ઓ કવયત્રીજી, તમારી વાર્તાનું ચેપ્ટર પૂરું થયું હોય તો જરા તમારા પ્રેમી સામે તો જુઓ. કાવ્યા, કુંજ, હા તારો કેનેડા નથી કે તું અહીંયા બરમુડો અને ટી-શર્ટ પહેરીને આટા મારે? અરે યાર, તું બહુ શર્મિલી છે. હું તારો પ્રેમી અને થનાર પતિ છું. પ્રિય, આંખો ખોલ. તને ખબર છે ને, હું 2 વર્ષથી કહેતો હતો કે જે હાથથી તું કવિતા લખે છે ને, એ હાથને હું ચૂમવા માંગુ છું. પ્લીઝ આંખો ખોલ ને. તને મારા સમજે. Will you marry me? Would you like to be my wife from girlfriend? તને તો ખબર જ છે ને કે મને તારી અંગ્રેજી નથી સમજાતી. તારે જે કહેવું હોય ને એ ગુજરાતીમાં કહે. મને ખબર જ હતી કે મારી ગુજરાતન મને પ્રપોઝ પણ ગુજરાતીમાં જ કરવાનું કહેશે. તો સાંભળ, તું મારી પ્રેમિકા મટીને મારી પત્ની બનીશ. કાવ્યા, ચાલ આજની રાતને યાદગાર બનાવ. આપણે એકમેકમાં ક્યાંક ખોવાઈ જઈએ. તારી આંખો બંધ કર. અને હા, હવે આંખો ના ખોલતી. જો ખોલીશ ને તો તને મારા સમજે. તારા શબ્દો જેટલી જ સરળ અને સુંદર છે, અને એટલે જ તું મને બહુ ગમે છે. તું અહીં જ બેસજે, હું થોડી વારમાં પાણી પીને આવું છું. સારું. કાવ્યા, હવે તું આંખો ખોલી શકે છે. તું ડરી ગઈ હતી ને, અને તને મનમાં એવો વિચાર પણ આવ્યો હશે
કે હું પણ તારા પ્રથમ પતિની જેમ તારા શરીરને ચાહવા વાળો હશે. હા, થોડી વાર માટે તો મને એવું જ લાગ્યું, પણ મારા મનની ધારણા ખોટી નીકળી. તારા વચનના કારણે મેં પરમને પણ છોડી દીધો. મેં 2 વર્ષ સુધી તારી રાહ જોઈ અને તું આવ્યો પણ ખરો. આજે મને મારી પસંદ ઉપર ગર્વ છે. જો તું ઉદાસ ન થા ને રડવાનું બંધ કર. તને ખબર છે ને કે તારી આંખમાં આંસુ આવે એ મને નથી ગમતું. અરે યાર, હે કાનુડા, મારા જેવી દરેક કાવ્યને કુંજ જેવો પ્રેમી અને પ્રેમાળ હમસફર આપજો, એટલે મારા જેવી ત્યાગતા ક્યારેય દુઃખી ના થાય.